હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વાત અમરેલીની કે જ્યાં ધારીમાં એક મોલાનાની કેટલીક શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી અને તે મામલે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોલાના રહેતા હતા હિમખડપરામાં કે જ્યાં આવેલી મદ્રેસાનું હવે ડિમોલેશન કરી દેવાયું છે. આપણે જણાવીએ કે લાભાર્થીઓને ફાળવેલો સરકારી પ્લોટ અને તેની અંદર મદ્રેસા બનાવી દેવાયું હતું. શરત ભંગ થઈ અને તેને કારણે મદ્રેસા પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. આ હિમખીમડી કે જેની ઉપર આ આખી કાર્યવાહીનો મામલો સામે આવી રહ્યો છે. થોડા દિવસ અગાઉ મૌલાનાનું પાકિસ્તાન કનેક્શન પણ સામે આવી ગયું હતું, કારણ કે આ મૌલાનાના મોબાઈલની તપાસ કરવામાં આવી તો કેટલાક પાકિસ્તાનના વોટ્સએપ ગ્રુપ જણાયા હતા અને એ ગ્રુપમાં કેટલીક શંકાસ્પદ ચેટ પણ જોવા મળી હતી. થોડા દિવસ પહેલા મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ તેના વોટ્સએપમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના 7 જેટલા શંકાસ્પદ ગ્રુપ મળી આવ્યા અને પોલીસે આ મામલે તપાસ શરૂ કરી અને શંકાસ્પદ હિલચાલને લઈને એસપી અને કલેક્ટરની અલગ અલગ ટીમોએ મદ્રેસા અંગે તમામ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેમાં એ સામે આવ્યું કે લાભાર્થીઓને રહેવા માટે સરકારી પ્લોટ ફાળવાયો હતો અને તેના પર જ મદ્રેસા ગેરકાયદે રીતે ઊભી કરાઈ હતી. જે બાદ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી અને મદ્રેસા દૂર કરવાની કાર્યવાહી કરાઈ. પુરાવા માગવામાં આવ્યા અને આ મદ્રેસા બનાવનાર અને સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો, જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દીને મોહમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે. ડિમોલેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનું ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં 2 ડીવાયએસપી 3 પીઆઈ સહિતનો કાફલો ડિમોલેશન દરમિયાન તૈનાત હતો. એટલું જ નહીં, અહીં મામલતદાર, પ્રાંત અધિકારી અને કલેક્ટરની ટીમની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી. હિમખડીપરા વિસ્તારમાં જે શંકાસ્પદ જે મોલાના મળ્યા હતા ને તેમાં કેટલાક મોબાઈલમાંથી જે પાકિસ્તાનના કેટલાક વોટ્સએપ ગ્રુપ મળ્યા હતા ને તેના આધારે જે રીતે અલગ અલગ પોલીસની જે ટીમો છે તે તપાસ કરતી હતી, જેમાં રેવન્યુ વિભાગની ટીમ પણ તપાસ કરતી, તેમાં જે મદ્રેસા જે જગ્યા છે તેમાં ક્યાંક શરત ભંગ હોવાના કારણે તંત્ર દ્વારા બુલડોઝર ફેરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આપણી સાથે પ્રાંત અધિકારી હર્ષ જાડેજા સર છે, તેમને સર ખાસ કરી કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે, કેમ બુલડોઝર ફેરવામાં આવ્યું છે, કયા પ્રકારની શરત ભંગ થઈ છે? આ તારીખ 1/5/2025ના રોજ જે શંકાસ્પદ મૌલાના મળી આવેલા યાદ અમોને આ ઘટનાની જાણ થતાં રેવન્યુ ટાઇટલ ચકાસતા આ મકાન જે હાલ જે જગ્યા ઉપર ઊભું છે તે 100 ચોરસ વાર મફત સરકારશ્રીની યોજનામાં કોઈ મફત જે મકાન વિહોણા લાભાર્થીઓ હોય એમને અપાયેલું હતું અને એમની પાસેથી વેચાણથી અથવા તો દાનમાં આપી એવું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણવા મળ્યું હતું, જે તબદીલી થવા પાત્ર ન હોય અથવા વેચાણ થવા પાત્ર ન હોય. તો આવી મૂળ શરત ભંગ એમને જે મકાન આપેલું હતું એમની શરત ભંગ થતી હોય તો સરકારશ્રીના નિયમો મુજબ જે લેન્ડ કમિટીમાં જે પ્લોટ ફાળવેલા હતા એમણે જ એમનો પ્લોટ રદ કરેલો છે લેન્ડ કમિટીએ, અને એમના દ્વારા જ આ પ્લોટ ખુલ્લો કરી અને સરકારશ્રીને કબજો સોંપવાની અને અન્ય કોઈ લાભાર્થીઓ અન્ય જે મકાન વિહોણા લાભાર્થી છે એમને આ પ્લોટ સોંપવા માટે આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ કમિટીએ નિર્ણય લીધેલો છે. તો આ હતા હર્ષવર્ધનસિંહ જાડેજા, તેમનું કહેવું છે કે આ જગ્યા છે તેમને ખુલ્લી કરવામાં આવશે, જે રીતે ડિમોલેશન કરવામાં આવ્યું છે ખુલ્લી કરીને અન્ય લાભાર્થી છે તેમને આ જગ્યા છે તે ફાળવવામાં આવશે. સેજો કાઠી TV9 ધારી. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH